Friends, we are learning parts of speech. Unless we learn parts of speech, we will not be able to construct sentence. We will not know, identify each word with its distinct identity. And for that, we need to learn parts of speech. It is very, very important. Any person who really wants to learn English language, they have to compulsorily, definitely should learn English, and that too parts of speech. And in that English language, if we don't learn parts of speech, then the way we construct sentence, the way we speak, it will not be a perfect one. So it is the art of arranging words, and by arranging appropriate words in its sequence, we develop the skill of writing and speaking. મિત્રો, આપણે પાર્ટ્સ ઓફ સ્પીચને અંગ્રેજી ભાષાની અંદરથી જો અનભિજ્ઞ રહીશું, એના એક એક વ્યાકરણની ભાષામાં એ અંગોને બરાબર ધ્યાનથી અધ્યયનના રૂપમાં, અભ્યાસના રૂપમાં જો એને ગંભીરતાથી નહીં લઈશું, તો શક્ય છે કે આવનારા દિવસોની અંદર તમારી બોલવાની જે કૌશલ છે, તમારી જે સંભાષણ કરા છે, તમારી લખવાની જે કૌશલતા છે, એની અંદર કદાચ હું માનું છું કે ઘણી બધી ક્ષતિઓ ઊભી થઈ શકે છે. તો એ ક્ષતિઓને નિવારવા માટે જે અંગ્રેજીના જે શબ્દો છે, જે 8 શ્રેણીની અંદર વિભાજિત થયેલા છે, એ શ્રેણીના એ બધા શબ્દોને, એની ઓળખને તમારે જાણવી બહુ જરૂરી છે. તો મિત્રો, આજે એ 8 અંગોમાંનું સૌથી અગત્યનું અંગ કે જેના વગર કદાચ વાક્યની રચના બનાવવી અશક્ય છે, અસંભવ છે, ઇટ ઇઝ ઓલમોસ્ટ ઇમ્પોસિબલ. અને એ જે ટોપિક છે, આજે જે અંગ જે આપણે શીખવાને જઈ રહ્યા છે, દેટ ટોપિક ઇઝ નન બટ ધ વર્બ. અહીંયા વર્બ્સ એટલે આપણે સામાન્ય રીતે એક એવું ગુજરાતીની અંદર જાણીએ છીએ, અને તે શબ્દ છે, બહુ જ પ્રચલિત શબ્દ છે, ક્રિયાપદ. પદ એટલે એક એવો શબ્દ છે કે જે હંમેશા ક્રિયા સૂચવે છે, અને એની અંદર જે ક્રિયા સૂચવે છે, તો એને આપણે આજની ભાષામાં એ ગ્રામરના જગલરીમાં નહીં પડવું હોય તો એ આજની ભાષાની અંદર આપણે એને એક્શન વર્ડ તરીકે હોય છે. અને એક્શન વર્ડનો મતલબ એવો થાય છે ક્રિયાદર્શક શબ્દ. આ વર્ડનો બીજો અર્થ પણ છે ડુઈંગ વર્ડ્સ. વર્ડ્સ મતલબમાં શબ્દો. એ શબ્દો શું કરે? કાર્ય કરતા રહે, કાર્ય કરે, એ લોકોનું કર્મ કર્યા કરે, એને એટલા માટે એને આપણે ડુઈંગ વર્ડ્સ તરીકે પણ ઓળખીએ છીએ. મિત્રો, આ શબ્દોને આપણે જ્યારે જોઈશું તો અંગ્રેજી ભાષાની અંદર this is the most important words, because in absence of it, or in absence of which, perhaps I would like to say, we cannot construct the sentence. We cannot make the sentence. We can't speak without these very words. So it is must that we have to learn the complete vocabulary. Day by day we should increase the vocabulary, learning verbs. તો મિત્રો, આજ મેં તમને જે કીધું અંગ્રેજી ભાષાની અંદર, એના માટે વર્બ જો આપણને નહીં આવડે, જો ક્રિયાપદ નહીં આવડે, એક્શન વર્ડ નહીં આવડે, તો હું માનું છું કે આપણે કોઈ પણ રીતે વાક્યની રચના કરવી આપણા માટે અસંભવ છે. તો મેં તમને એની થોડી ઝાંખી કરાવી, અને ઝાંખી કરાવતા મેં તમને હું એ કહેવા માંગતો હતો કે એનાથી આપણે જે અલગ અલગ પ્રકારના દ્રષ્ટાંતો જોઈશું, તો એ દ્રષ્ટાંતના ભાગરૂપે આપણે આજે જોઈશું કે એ વર્બને આધારે આપણે જે અગાઉના જે અંગો જોયા, જેની અંદર અત્યારે આપણે જોયા હતા, તમે ભૂતકાળની અંદર પણ જોયા છે, આવી સેશનમાં પણ જોયા છે, અને તમારા શિક્ષકો તમને વારંવાર બદલાવશે. તો એ જે અંગો હતા તેની અંદર પહેલાં નાઉન હતું, પછી પ્રોનાઉન હતું, અને અત્યારે જે છે તે આપણે વર્બ પર જઈએ છીએ. તો આપણે જોઈએ છે વર્બ ઇઝ અ વર્ડ વિચ સેઝ ઓર એસેટ્સ સમથિંગ. મોસ્ટ વર્બ્સ આર ડુઈંગ વર્બ્સ. They tell you what people, animals or things are doing. Doing words are also called an action words. આનું હવે આપણે જો ગુજરાતી જોઈશું તો ક્રિયાપદ એ એક શબ્દ છે જે કંઈક કહે છે. મોટા ભાગના ક્રિયાપદો ક્રિયાસૂચક શબ્દો માટે છે. આ શબ્દો લોકો, પ્રાણીઓ અથવા વસ્તુઓ શું કરે છે તે વિશે આપણને પ્રત્યક્ષ રૂપની અંદર બતાવે છે.
અંગ્રેજી ભાષામાં ક્રિયા કરનાર શબ્દોને ક્રિયાદર્શક શબ્દો તરીકે આપણે ઓળખીએ છીએ અને એનું અંગ્રેજી પાછું મેં તમને અગાઉ કીધું તેમ એને આપણે એક્શન વર્ડ્સ તરીકે ઓળખીએ છીએ. તો જોઈએ મિત્રો, ધ ફાયર બર્ન્સ. અહીંયા એક ચિત્ર પણ છે. અગ્નિ તો બળે છે, અગ્નિ તમને દેખાય છે, અગ્નિ બાળે છે. ધ ફાયર બર્ન્સ એને શું થાય છે? અગ્નિ બાળે છે, અગ્નિ દઝાડે છે. બરાબર છે. પછી બીજો આપણો એક્ઝામ્પલ છે, પક્ષી માળો બનાવે છે. ધ બર્ડ બિલ્ડ્સ અ નેસ્ટ. તો અહીંયા આપણે જોઈશું કે હું આની અંદરથી માની લઉં કે આ જે એક્શન વર્ડ છે બર્ન્સ અને અહીંયા બિલ્ડ્સ, આ બે શબ્દોને જો હું કદાચ હટાવી લઉં, એને રિક્ત કરી દઉં, તો તમે કલ્પના કરો કે વાક્ય બની શકે છે. ધ બર્ડ બર્ન્સ ઇઝ અ વર્બ because it says what the fire does. તો અહીંયા તમે જોઈ શકશો કે હું જો એ કાઢી નાખું તો વાક્ય બની જ નથી શકતું. એના વગર જો વાંચીશ તો મારું વાક્ય શું થશે? ધ ફાયર, પણ પછી શું? કશું નથી. તો અહીંયા તમારે એ શબ્દ વાપરવો બહુ જરૂરી છે. પછી આગળનો શબ્દ છે ધ વર્ડ બિલ્ડ્સ ઇઝ અ વર્બ because it says what the bird does. અહીંયા પણ આપણે જોઈશું કે જે માળો બાંધવાની જે પ્રક્રિયા છે તો એ શું બદલાવે છે? વર્બ. બરાબર. ધ વર્ડ બિલ્ડ્સ ઇઝ અ વર્બ. તો એ જે બિલ્ડ્સ છે એક્શન વર્ડ છે, ક્રિયાપદ છે. અને આપણને તરત જ ચાલે કે બીકોઝ ઇટ સેઝ વોટ ધ બર્ડ ડઝ. અને આપણને સૂચિત કરે છે કે પક્ષી શું કરે છે. શું કરે છે આવો પ્રશ્ન કરવાથી તરત જ જે તમને પ્રત્યુત્તર મળે છે, જે જવાબ મળે છે, જે ઉત્તર મળે છે, તો એ ઉત્તરવાળો જે શબ્દ છે એ ક્રિયાપદ છે. તો મિત્રો, નાનું અમસ્તું વાક્ય છે. નાના અમસ્તા વાક્યથી તમને મેં આ દ્રષ્ટાંત આપવાની કોશિશ કરી, પ્રયત્ન કર્યો. અને હું માનું છું કે મારા આ નમ્ર પ્રયાસને તમે તમારા મગજની અંદર બિલકુલ ગોઠવી દીધો છે. આઈ ટ્રાય ટુ ગીવ a very simple example by quoting only two sentences. The first sentence was the fire burns. The another sentence was the bird builds a nest. And here we can see which are those verbs, action words. તો તમે જોયું burns and builds. અને હવે આપણે જોઈશું the verb. ક્રિયાપદના શબ્દનો અર્થ લેટિન ભાષાની અંદર વર્બમ થાય છે. આ જે વર્બમ શબ્દ જે છે VERBUM એ લેટિન શબ્દ પરથી આવેલો ઉદ્ભવિત થયેલો શબ્દ છે. અને એનું જે મૂળ શબ્દ છે લેટિન તે આ વર્બમ છે. અને એની અંદરથી ઉદ્ભવિત થયો, એની અંદરથી સર્જન થયો એ જે શબ્દ આવ્યો વર્બ આવ્યો. અને એનો અર્થ પણ પાછો એટલો જ થાય છે, વર્ડ મતલબમાં શબ્દ. અને એ અંગ્રેજી ભાષાની અંદર અગત્યનો શબ્દ છે. કારણ એટલા માટે કે એના વગર વાક્ય બનવું જ અશક્ય છે. ક્રિયાપદ શબ્દનો અર્થ લેટિન ભાષામાં વર્બમ થાય છે. આ શબ્દ વાક્યમાં સૌથી મહત્ત્વનો શબ્દ છે, કારણ કે ક્રિયાપદ વગર વાક્ય રચના બનાવવી અશક્ય છે. ધ વર્બ means word. Latin verbum, it is the word of most importance in a sentence. For મતલબમાં because no sentence can be formed without a verb. ક્રિયાપદના વગર વાક્ય રચના બનવી અશક્ય છે, કલ્પના જ ના કરી શકે. તો અહીંયા આપણે જોઈશું અલગ અલગ જે વાક્યો છે એ વાક્યો પરથી આપણને ખ્યાલ આવશે. હવે જ્યારે આપણને ખ્યાલ આવશે ત્યારે એ છે કે આપણે નાઉન શીખી લીધું. તો એ નાઉન જે છે અહીંયા આપણે જોઈશું ધ ડોગ બાર્ક્સ, ધ ગર્લ સિંગ્સ, ધ ચાઇલ્ડ લાફ્સ, ધ રિવર ફ્લોસ, birds builds nest, the moon shines, the boy loves his mother, the lion roars in the forest, Rita speaks, Govind swims. Here the first list ultimately indicates as a part of speech and they are noun. અને જે નાઉન છે, જે નામ છે એ કંઈ ને કંઈ ક્રિયા કરે છે. અને જે ક્રિયા કરે છે એની અંદર તરત જ એ નામ પછી ક્રિયા છે. ડોગ બાર્ક્સ, કોણ ભસે છે? તો તરત કહેશું કે આપણે ડોગ. અને ડોગ શું કરે છે? તો ભસે છે. અને માત્ર તમે કલ્પના કરી શકો છો કે નાવ વી હેવ સ્ટાર્ટેડ લર્નિંગ, વી નાવ બિગિન ટુ લર્ન construct the sentence. We begin to learn how to construct sentence, how to make sentence. The dog barks, અહીંયા આપણે જોઈએ છે કે કૂતરો ભસે છે. The girl sings, કોણ ગાય છે? ગર્લ. તો અહીંયા આપણે જોઈએ છે the child laughs, કોણ હસે છે? બાળક હસે છે. The river flows, નદી વહે છે. શું વહે છે? નદી વહે છે. અને અહીંયા વહેવાની જે ક્રિયા છે એના અંગ્રેજીની અંદર આપણે અહીંયા ફ્લોઝ શબ્દ છે. બર્ડ્સ બિલ્ડ નેસ્ટ, પક્ષી
માળો બાંધે છે. શું બાંધે છે? માળો બાંધે છે. કોણ બાંધે છે? પક્ષી. શું કરે છે? બાંધે છે. શું બાંધે છે? માળો બાંધે છે. એના પરથી આપણને તરત ખ્યાલ આવશે કે પહેલાં પહેલું ગ્રામરની ભાષામાં નામ આવે છે, પછી તરત એક્શન વર્ડ્સ આવે છે. અને એક્શન વર્ડ્સથી તમારી વાક્યની રચના ત્યાં ને ત્યાં પૂર્ણ થઈ જાય છે. ત્યાર પછી જે આવે છે એની અંદર બધા અલગ અલગ બધા આપણે શબ્દો ઉમેરતા જઈએ છીએ. ધ મૂન શાઇન્સ, ધ બોય લવ્સ હિઝ મધર, ધ લાયન રોર્સ ઇન ધ ફોરેસ્ટ, રીતા સ્પીક, ગોવિંદ સ્વિમ્સ. આ વાક્યનું પણ તમને ગુજરાતી હું કરી બદલાવું છું. સાયન્સ મતલબમાં ચંદ્ર પ્રકાશિત થઈ રહ્યો છે. ધ બોય લવ્સ હિઝ મધર, બાળક તેની માને ચાહે છે, માતાને ચાહે છે. ધ લાયન રોર્સ ઇન ધ ફોરેસ્ટ, અને જંગલમાં સિંહ છે એક રોર્સ અર્થાત ગર્જના કરે છે. મતલબમાં સિંહ જંગલમાં ગર્જના કરે છે. રીતા સ્પીક્સ, રીતા બોલે છે. ગોવિંદ સ્વિમ્સ, ગોવિંદ તરી રહ્યો છે, મતલબમાં તરવાની ક્રિયા કરે છે. આગળ આપણે જોઈશું એક્ઝામ્પલની અંદર આપણે દ્રષ્ટાંતમાં જોઈશું. આઈ સીટ ઓન અ ચેર. ફોર એક્ઝામ્પલ, ઇફ આઈ રિક્વાયર, friend, this is a chair. Now you see what I am doing. What would you like to say? Then what you would like to say? Sir, you sit on a chair. When you speak, then you will speak like this. And when I want to speak, then I would like to speak. I sit on a chair. Then somebody will, sir, sit comfortably. Then I will sit comfortably. And now my sentence is, if I want to speak, I sit on a chair. તો હું ખુરશી પર બેસું છું. કઈ ક્રિયા થઈ? મારી બેસવાની ક્રિયા થઈ. બેસવાની ક્રિયાની અંદર ઇંગ્લિશની અંદર જે બેસવું છે એના માટે અંગ્રેજીની અંદર કયો શબ્દ છે? સીટ શબ્દ છે. અને સીટ શબ્દ જે છે એની સ્પેલિંગ શું છે? એની સ્પેલિંગ છે SIT. અને સીટ એટલે બેસવું. પરંતુ ઘણી વખત સીટનો બીજો પણ એક મિનિંગ છે અને એ ઉચ્ચાર તો એક જ છે, પણ એની સ્પેલિંગ જુદી છે. અને એની સ્પેલિંગ જુદી છે તો કઈ છે? SEAT. અને સીટ એટલે શું? તો એ એક્શન વર્ડ નથી. પરંતુ તમને કોઈ પૂછે કે તમે ટ્રેનમાં મુસાફરી કરતા હતા, તમને સીટ મળી કે નહીં, મતલબમાં બેસવાની જગ્યા મળી કે નહીં, બેઠક, જેને આપણે ગુજરાતીમાં શું કહે છે? સીટ એટલે બેઠક. તો ફ્રેન્ડ્સ, તમને ખ્યાલ આવી ગયો છે કે અહીંયા જ્યારે હું સીટ બોલું છું, SEAT સીટ મતલબમાં બેઠક, અને અહીંયા SIT સીટ છે તો તેની સાથે મારું સાધન છે. હું બેસવાની ક્રિયા અને ખુરશી, એના પરથી આપણું એક વાક્યની સર્જના થઈ. મિત્રો, પછીનું આગળનું જે વાક્ય છે, હી વોક ટુ ધ ડોર, એ દરવાજા સુધી ચાલ્યો. દે રાઇટ ઓન પેપર, એ લોકો પેપર પર લખે છે. વી લાઇક ગેમ્સ, સી ડ્રિંક્સ ટી. તો અહીંયા આ જે વાક્યો છે તમે જોઈ શકો છો સ્ક્રીન પર. તો આ જે બધા વાક્યો છે એનું ગુજરાતી શું થશે? આઈ સીટ ઓન પેપર, બેસું છું. દે વોક ટુ ધ ડોર, તે દરવાજા સુધી ચાલ્યો. દે રાઇટ ઓન પેપર્સ, તે લોકો પેપર પર લખે છે, મતલબ કાગળ ઉપર લખે છે. વી લાઇક ગેમ્સ, અમને રમતો ગમે છે. સી ડ્રિંક્સ ટી, અને તે ચા પીએ છે, મતલબમાં તેણી ચા પી રહી. આ જે વાક્યો છે મિત્રો, એ પણ જરા ખાસ જવાની બહુ જરૂર છે. કારણ કે જ્યારે આપણે એક્શન વર્ડની વાતો કરીએ છીએ ત્યારે એક વ્યક્તિ છે, એ પોતે ક્રિયા કરે છે, અને તે શું ક્રિયા કરે છે એને આપણે બધાને આપણે ડુઈંગ વર્બ્સ તરીકે ઓળખીએ છીએ. તો વર્બને આપણે કયા કયા નામોથી ઓળખીએ? જરા થોડું આપણે રિહર્સલ કરી લઈએ અને પાછું જરા રિવિઝન કરી લઈએ. તો વર્બ શબ્દ છે એને અંગ્રેજી ભાષાની અંદર જે અલગ અલગ નામથી ઓળખાય છે તેને આપણે ડુઈંગ વર્બ્સ તરીકે ઓળખીએ છીએ. પછી એના માટે બીજો એક્શન વર્બ્સ છે. અને એ બધા જે શબ્દો છે એ કંઈ ને કંઈ રીતે ક્રિયાન્વિત છે. એ લોકો કંઈ ને કંઈ ક્રિયા કરે, પણ ક્રિયા કર્યા કરે પણ કેવી રીતે કરે? એની સાથે ક્રિયા કરવાવાળો પણ જોઈએ. અને ક્રિયા કરવાવાળો જે છે એને અંગ્રેજી ભાષાની અંદર આપણે નાઉન અને પ્રોનાઉન તરીકે ઓળખીએ છીએ. અને જગતની અંદર બધી જ વ્યક્તિઓ, બધી જ વસ્તુઓ ક્રિયા કરે છે. અને જ્યારે ક્રિયા કરનારો જો માણસ હોય, જેને આપણે એક્ટર કહે છે, અભિનેતા કહે છે, એ અભિનેતા જ્યારે અભિનય કરે છે ત્યારે એ બે શબ્દોની જે કંઈ રચના બને છે, વાક્યની રચના બને છે, તો તેને આપણે અંગ્રેજી ભાષાની અંદર સામાન્ય રીતે સેન્ટેન્સ તરીકે ઓળખીએ છીએ.
અને કોના કોમ્બિનેશનથી, કોના સંયોજનથી? માત્ર નામ અથવા સર્વનામ વત્તા ક્રિયાપદ, મતલબ એનાથી તમારે વાક્યનું સર્જન થાય. ફ્રેન્ડ્સ, note that words like is, am, are, was, were, have and had are also called verbs. These are not doing verbs. They say what somebody or something is or has. મિત્રો, અંગ્રેજી ભાષાની અંદર is, am, are, was, were, have, had એ પણ ક્રિયાપદ છે, પરંતુ એ એક્શન વર્ડ્સ નથી. તદ ઉપરાંત એ ડુઈંગ વર્ડ્સ પણ નથી. કારણ એટલા માટે કે કોઈ વસ્તુ, તે વ્યક્તિ શું છે અને તેની પાસે શું છે તે દર્શાવવા માટે આ બધા જે શબ્દો છે જેને આપણે વર્બ તરીકે ઓળખીએ છીએ, તો એનો પણ વારંવાર અંગ્રેજી ભાષાની અંદર ઉપયોગ થતો હોય છે. અને એનાથી આપણે એ પ્રકારના વાક્યો જોઈશું. આઈ એમ યોર ફ્રેન્ડ, ધ બુક ઇઝ યુઝફુલ. આઈ એમ યોર ફ્રેન્ડ, હું તમારો મિત્ર છું. મતલબમાં હું કોણ છું? તમારો મિત્ર છું એ દર્શાવે છે. પછી નીચેનું વાક્ય છે ધ મેંગોઝ આર રાઈપ, મતલબમાં કેરી પાકેલી છે. પછી અહીંયા જોઈશું આઈ હેવ અ વિડીયો કેમેરા, મારી પાસે વિડીયો કેમેરા છે. ધ બુક ઇઝ યુઝફુલ, રવિ વોઝ લેટ, ધ હાઉસ હેઝ 4 રૂમ્સ. તો અહીંયા આપણે જોઈશું કે તમે જોઈ શકો છો કે આની અંદર જે જે આપણે ઉપયોગ કરે છે ઇઝ, એમ, આર, તો એની અંદર આવી જાય છે. એમ આવે છે, આર આવે છે. તેના પરથી આપણો ભાષાની જ્યારે આ પકડ એક વખત આ ક્રિયાપદની જ્યારે આવી જશે ત્યારે તમને સ્પષ્ટતા આવશે કે આ બધા જે ક્રિયાપદો છે એનો પણ અંગ્રેજી ભાષાની અંદર કેટલો વ્યાપક ઉપયોગ છે. અને તમે જોશો આઈ એમ યોર ફ્રેન્ડ, હું તમારો મિત્ર છું. ધ મેંગોઝ આર રાઈપ, કેરી જે છે તે બધી પાકી છે. આઈ હેવ અ વિડીયો કેમેરા, મારી પાસે વિડીયો કેમેરા. ધ બુક ઇઝ યુઝફુલ, ચોપડી જે છે ઉપયોગી છે. રવિ વોઝ લેટ, રવિ મોડો હતો. અને અહીંયા ધ હાઉસ હેઝ 4 રૂમ્સ, અને ઘરને કેટલા રૂમો છે? તો અહીંયા તમે જોઈ શકો છો 4, એટલે મતલબમાં એ જે ઘર છે એ ઘરને 4 ઓરડા છે. હવે દાખલા તરીકે હું એક્ટિંગ કરું અને તમારી દૃષ્ટિએ તમે મને જુઓ છો, તો તમે મને શું કહેશો? હું માત્ર એક્ટિંગ કરું છું, માત્ર મુદ્રાથી તમને બદલાવું છું. શું સમજ્યા? ઓ ગુડ, તમે એવું બોલી રહ્યા છે સર તમે કોણ છો? અને તમે અમને જ્યારે તમે જવાબ આપો છો ત્યારે તમે મને શું જવાબ આપો છો? સર યુ આર એ ટીચર. અને જ્યારે હું મારી પોતાની રીતે બોલવું હશે તો હું શું બોલીશ? આઈ એમ એ ટીચર. મતલબમાં હું શિક્ષક છું, મતલબમાં હું કોણ છું એ દર્શાવવા માટે તમે જોઈ શકો છો કે અહીંયા ઇઝ, એમ, આરના ઉપયોગના રૂપમાં આપણે આવે છે. હું તમારા વિશે કહીશ તો તમારા માટે હું એ શબ્દ બોલીશ યુ આર માય સ્ટુડન્ટ્સ. તો અહીંયા તમે મારા વિદ્યાર્થી. મિત્રો, હું માનું છું કે તમને વર્બ, એક્શન વર્ડ્સ, ડુઈંગ વર્ડ્સ, ક્રિયાવાચક શબ્દો, ક્રિયાદર્શક શબ્દો, એવા શબ્દો કે જે માત્ર ને માત્ર ક્રિયા કરે છે, એક્શન કરે છે, અને એની અંદર તમને બહુ મજા આવે છે. તો મિત્રો, આપણે 3 કોમ્પોનન્ટ્સ જોયા પાર્ટ્સ ઓફ સ્પીચની અંદર. અને પાર્ટ્સ ઓફ સ્પીચની અંદર જ્યારે 3 કોમ્પોનન્ટ્સ ભેગા થઈ જાય તો માનું છું તમને અંગ્રેજી 99% આવડી ગયું. 99%. If you learn simply 3 components of parts of speech, and they are noun, pronoun and action words. If you simply know this, you are getting through and learning 99% of English language, and that too you will be able to speak very fluently, you will be able to write very nicely, you will be able to read. But when you will go on gathering, when you will go on accumulating words, words, words and words. So in the dream, think of the words. In the dream, think of the words. When you eat, then think of eating words. And when you really want to sleep, then with the sleep also, try to remember words, words and words. And which words? The words which are classified as noun, pronoun and action words. And see that through that you will be able to learn many excellent English. And that English where you will be confident to speak. You will be confident to write. And then you will be confident to read excellently. Well, thank you for the day. Bye. Thank you for the day. Bye.
Dear students, now we will do the exercise for the chapter which we learnt. વાલા વિદ્યાર્થી મિત્રો, હવે આપણે જે વિષય શીખ્યા તેનું સ્વાધ્યાય એટલે કે તેની એક્સરસાઇઝ કરીશું.